રાજસ્થાનથી મેફ્ટ્રોન ડ્રગ્સનો જથ્થો લાવી સુરત શહેરમાં સપ્લાય કરે એ પહેલા એક ઇસમને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. ઇસમ પાસેથી 35,49,100 રૂપિયાનું કિંમતનું કુલ 354.910 ગ્રામ મેફ્ટ્રોન ડ્રગ્સ કબજે કરાયું છે. આ ઇસમ સુરતમાં જે બે ઇસમને ડ્રગ્સ આપવાનો હતો તે બે પણ ઝડપાઈ ચૂક્યા છે. એસઓજીના પીએસઆઈ RM સોલંકીને બાતમી મળી હતી કે રાજસ્થાનના ઉદયપુરથી 4 વ્હીલમાં એક ઇસમ સુરત શહેરમાં મેફ્ટ્રોન ડ્રગ્સની સપ્લાય કરવા માટે આવી રહ્યો છે. બાતમીના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીએ તેમની ટીમ અધિકારીઓ સાથે સલાબતપુરા ઉદ્દર દરવાજા પાસે આવેલા સાર કોર્પોરેટર સેન્ટર નામની બિલ્ડિંગમાં 7મા માળ પર આવેલી હોટલ ધ ગ્રાન્ડ વિલા ઇનના રૂમ નંબર 704માં દરોડા પાડ્યા. સુરતમાં ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આવેલો આરોપી ચેતન કિશનલાલ શાહુ પોસ્ટ ભીંડર, તાલુકો વલ્લભનગર, જિલ્લો ઉદયપુર, રાજસ્થાનથી આવ્યો હોય જેને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી 35,49,100 રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત 354.910 ગ્રામ મેફ્ટ્રોન મળી ગયું છે. ડ્રગ્સ, મોબાઈલ ફોન, કાર અને રોકડા સહિત તેની પાસેથી 44,75,450નો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. વિકાસ આહિર પોતાના આઈસ્ક્રીમ પાર્લર પર ડ્રગ્સ વેચતો હોય. આ દરમિયાન વિકાસના રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેનો એક ફોટો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને સનસનીખેજ આક્ષેપ કર્યા હતા. 21 જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવ્યા છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે. આ બાતમીના આધારે જો પોલીસે વોચમાંથી અને સલાબતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર સાહુ, જેના લગભગ 22 વર્ષ ઉંમર છે, એના જો 354 ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે. અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો, મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા. પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બીજા બે મેન અહીંયાના જો પેડલર છે આ પેડલરોને આપવાના હતા, જેમાં એક અનીસ કરીને નામ છે, અનીસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા, આ ભાટેના વિસ્તારમાં રહે છે. અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ 6 મહિના પહેલે બી NDPSના પેડલિંગ કેસમાં પકડાયા હતા. આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર 3-4 ગુનાઓ દાખલ થયા છે, મર્ડરના બી ગુનાઓ એના પર દાખલ થયા છે, એક આ સામેલ હતા. અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર, આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી સીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને 6 જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે. જો આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે. કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ બીજા એના જો 7 આરોપીએ બીજા ક્યાંથી और કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે. વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પુલિસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ, આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે કોઈ રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા, પછી પકડાયા છે. અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહિર અને આ જો અનીસ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે. 5-6 પાર્લરો છે. આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમડી ડ્રગ્સ છે. અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના 2 વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપતા રહે છે. લેકિન મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે, આઈસ્ક્રીમના પાર્લર છે, ત્યાંથી આપણે ગ્રાહકોને આ લોકો સપ્લાય કરે છે જો તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસઓજી તરફથી કરવામાં આવેલા છે. अब आगे भी અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે, આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા, આગળ ક્યાં કોને આપવાના હતા, એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે. અને આપના જાણકારી માટે કે છેલ્લા ચાલુ વર્ષ 2024ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો 3 કરોડથી વધુ ના મુદ્દા માલ કો 37 કેસીસમાં પોલીસે પકડી, જેમાં કરીબ 85 જેટલા આરોપીઓના ધરપકડ કરવામાં આવી છે જો અને સાથોસાથ અમે લોકો આ પણ જોઈએ છીએ કે આ બધા જેટલા બી આરોપીઓ NDPS પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે, કેટલા મિલકતો વસાયેલ છે, એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે, જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ. આ એક અહીંયાના ક્રિમિનલ છે. અગાઉ જો અહીંયા લુખ્ખાગીરી કરતા હતા જો લોકો એના સાથે સંકળાયેલા છે. આ બી પોતે ક્રિમિનલ છે. 6 જેટલા એના ઉપર જો સિરિયસ ગુનાઓ દાખલ છે, જેમાં અમરોલી, ઉધના, લિંબાયત આ બધા વિસ્તારના આ ગુનેગાર છે જો
તો આ હિસાબથી પણ અમે લોકો જોઈએ એના જ અત્યારે 6 જેટલા અત્યાર સુધી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે કે 6 જેટલા આના પાસે જો એ પાર્લર આઈસ્ક્રીમના પાર્લર છે, મતલબ જ્યાં આઈસ્ક્રીમ વેચે છે અને જો સપ્લાય કરે છે એના ઉપર બી અમે લોકો આ દિશામાં બી કાર્યવાહી કરીએ છીએ. અહીંયા ગેંગ એટલે કે જો લુખ્ખા હતા, એક જાલિમ કરીને એક લુખ્ખો છે, જાલિમસિંહ કરીને, એના શાગીર્દો તરીકે જો આ બધા હતા જો અત્યારે બાકી લોકો બી જેલ ગયા અને આ બી ઘણા બધા જેલમાં ગયા છે. આ પ્રકાર કે મોટો જો ક્રિમિનલ માનસિકતા ધરાવતા માણસ છે. નહીં, આમાં તો રાજકીય પાર્ટીનો કોઈ સવાલ નથી. આ તો એક ડ્રગ્સના એવા સપ્લાય હોય કે બધા કોઈ બી આ બિઝનેસમાં તો કોઈ બી રાજકીય પક્ષ બધા લોકો એના જો ભર્ત્સના કરતા રહે છે. પરંતુ આ પ્રકારના અહીંયાના નામચીન એક તત્વ છે જો ક્રિમિનલ છે, જો આ ધંધામાં પહેલે બી સપ્લાય યુઝર બી છે, આ પોતે બી યુઝ કરે છે અને વેચાણ બી કરે છે. આ જો ગ્રુપ છે, જો આપણા ગ્રુપ પકડાયા, આ લોકો સ્નેપચેટ અને ઇન્સ્ટાના મારફતે જો અમે માહિતી અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કાઢી છે કે આ લોકો યુઝ કરતા હતા. સ્નેપચેટ એના માટે યુઝ કરે કે એક વખત તમે મેસેજ જોઈ લો તો મેસેજ ડિલીટ થઈ જાય, જેથી કોઈ એવિડન્સ બાકી નહીં રહે જોઈએ. લેકિન અત્યારે જાણવા મળેલ છે કે આ ગ્રુપ જો રાજસ્થાનવાળો મોડ્યુલ છે એના સાથે છેલ્લા કરીબ 3 से 4 મહિનાથી એના સાથે સંકળાયેલા હતા. પૂછપરછ અમે કરીએ છીએ બીજા પહેલેના સપ્લાઈઓમાં કેટલા એના મળતા હતા, ક્યાં કરતા હતા, આ બી અમારી તપાસ ચાલુ છે. નહીં, એના પૂરી શક્યતા છે, કારણ કે આ પોતે યુઝર છે અને વેચાણ કરે છે. તો આમાં આ દિશામાં બી અમે લોકો કરીએ છીએ તપાસ કે પહેલે બી ક્યાં ક્યાં લાવતા હતા, ક્યાં ઓર કોણ એના સાથે સંકળાયેલા છે, એના ઉપર બી પોલીસનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ એક જે રીતે બોલી કે ક્રિમિનલ માનસ ધરાવતા હોય, પોતાના બચવા માટે ઇધર ઉધર ઘણા બધા લોકો સાથે પોતાના એસોસિએટ બી આ પ્રકારના લોકો કરતા હોય છે. લેકિન અમારા મુખ્ય ફોકસ અત્યારે એક નાર્કોટિક્સ ઉપર છે, એના આ દિશામાં અમે કરીએ છીએ.